જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિવરાત્રિના પાવન દિવસમાં ભક્તિ, ઉપવાસ અને શિવ ભક્તિનો મહાપર્વ. આ શુભ અવસર પર આપણે તૈયાર કરીશું એકદમ સ્પેશિયલ વ્રત થાળી, જે છે શુદ્ધ, સાત્વિક, સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે ઉત્તમ. વ્રતમાં ખાવું એટલે ટેસ્ટ હોવો ઓછો હોય એવું નથી. આજે હું તમને બતાવું એક એવી થાળી જે ખાવામાં પણ મજા આવે અને ભગવાનને અર્પણ કરવા લાયક પણ છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે બનાવીશું રાજગરાનો શીરો, જે મીઠો, નરમ અને એકદમ પૌષ્ટિક છે. તો એક આપણે પેન લઈ લઈશું અને તેમાં 2 મોટી ચમચી ઘી એડ કરીશું. તમારે આવી મોટી ચમચી લઈ લેવાની છે અને થીજેલું ઘી લેવાનું છે. જો તમે થીજેલું ઘી ના લો તો તમારે 3 મોટી ચમચી ઘી લેવાનું છે અને ઘીને હવે આપણે ગરમ થવા દઈશું. હવે તેમાં આપણે કરકરો રાજગરાનો લોટ એડ કરીશું. મારી પાસે ઘરે ગામડાનો રાજગરો હતો, તેને મેં ઘરે જ પલ્સ મોડમાં ધીરે ધીરે કરી અને દળી લીધો છે. તો હવે ઘીમાં સમાય એટલો તમારે રાજગરાનો લોટ એડ કરવાનો છે. અત્યારે તો માર્કેટમાં પણ તૈયાર શીરા માટે રાજગરાનો લોટ કહો તો તે આપણને ત્યાં માર્કેટમાં મળી જ જાય છે, તો તમે ત્યાંથી પણ લઈ શકો છો. હવે તેને ધીમે ધીમે આપણે શેકીશું. એકદમ ધીમા તાપે શેકવાનું છે. હવે તેમાં સૂકી દ્રાક્ષ એડ કરીશું. તો 20 થી 25 જેટલી સૂકી દ્રાક્ષ એડ કરી લઈશું અને ધીમા તાપે રાજગરાને ઘી સાથે શેકીશું. રાજગરાના લોટનો શીરો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બધા કોઈ પણ આપણે શીરા બનાવીએ એના કરતાં રાજગરાના લોટનો શરીર માટે ખૂબ જ ઉપયોગી પણ છે. તો હવે ધીમા તાપે શેકવા દઈશું. તો ધીરે ધીરે તેનો કલર ચેન્જ થઈ રહ્યો છે. લગભગ જ્યારે પણ કોઈ શીરો બનાવે તો પાણીથી એમ બનાવતા હોય, પણ આજે આપણે રાજગરાના શીરાને દૂધની સાથે તૈયાર કરીશું. તો દૂધની સાથે શીરો તૈયાર કરીશું તો તેમાં થોડો માવાદાર પણ આપણને લાગશે. હવે બધી જ દ્રાક્ષ એકદમ ફૂલી ગઈ છે અને આપણો લોટ પણ શેકાવા આવવા લાગ્યો છે. તો લોટને સરસ એવો શેકાઈ ગયો છે. તો હવે તેમાં આપણે એકદમ ગરમ કરેલું દૂધ એડ કરીશું. તમારે ઠંડુ દૂધ એડ કરવાનું નથી, ડાયરેક્ટ ગરમ દૂધ જ એડ કરવાનું છે, જેથી આપણો શીરો ખૂબ ટેસ્ટી બનીને તૈયાર થાય. તો આમાં મેં 500 ગ્રામ દૂધ એડ કરેલું છે. હવે તેમાં 1/4 કપ ખાંડ એડ કરીશું. અત્યારે મેં બ્રાઉન શુગર લીધેલી છે, તમે સાદી ખાંડ પણ લઈ શકો છો. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને હાઈ ફ્લેમ પર પહેલાં થોડી વાર થવા દઈશું. સાથે સાથે તમે જોઈ શકો છો ઘી પણ થોડું છૂટું પડવા લાગ્યું છે. હવે એકદમ સરસ એવો આપણા શીરામાં બબલ આવવા લાગ્યા છે અને શીરામાં સાઈડમાં ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે ગેસને આપણે એકદમ ધીમા તાપે કરી દઈશું અને કન્ટિન્યુ હલાવતા જઈશું અને શીરાને ઘીમાં એકદમ સરસ થવા દઈશું. તો હવે ઘી પણ છૂટું પડી ગયું છે અને શીરો પેનથી પણ છૂટો પડવા લાગ્યો છે. તો હવે આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે શીરાને આપણે એક સાઈડ મૂકીશું. તમે જોઈ શકો છો કે સાઈડમાં ઘી પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને પેન પર ચોટતું પણ નથી અને સ્પેચ્યુલા પણ છૂટો પડી જાય છે. તો હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને આપણે બટેકાની સૂકી ભાજી હળવી, મસાલેદાર અને વ્રતમાં ખાવા માટે એકદમ પરફેક્ટ એવી બનાવીને તૈયાર કરીશું. તો 2 મોટી ચમચી તેલ લઈ લઈશું. તેમાં જીરું એડ કરીશું. જીરું થવા લાગે એટલે તેમાં લીમડો એડ કરીશું. સૂકી ભાજીમાં લીમડા વગર તો મજા આવે જ નહીં. હવે તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો. અત્યારે મેં 2 ચમચી લીધેલી છે. હવે મરચાંની પેસ્ટને સાંતળી લઈશું. 2 થી 3 મિનિટ સાંતળવાની છે.
પેસ્ટ સરસ એવી સંતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે સિંગદાણા એડ કરીશું. સિંગદાણા મેં અધકચરા વાટી લીધા છે અને શેકેલા સિંગદાણા મેં લીધેલા છે. સિંગદાણા જો તમને વધારે ભાવે તો તમે વધારે પણ લઈ શકો છો. સિંગદાણાનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી તેને સાતળીશું. સિંગદાણા સંતળાઈને તૈયાર થઈ ગયા છે. તો અત્યારે આપણે ટામેટા બટેકાની સૂકી ભાજી બનાવવાની છે. તો મેં ટામેટાની ગ્રેવી તૈયાર કરી લીધી છે. તો ટામેટા મેં મોટા 2 નંગ લીધેલા હતા અને તેની ગ્રેવી આપણે એડ કરીશું. હવે ગ્રેવીને આપણે જ્યાં સુધી સાઈડમાં તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતળવાની છે અને પછી આપણે તેમાં બધા મસાલા એડ કરવાના છે. તમે સૂકી ભાજી કેવી રીતે બનાવો છો અને તમારા ત્યાં વ્રતમાં કેવી થાળી બનીને તૈયાર થાય છે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. તો તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે મસાલા એડ કરીશું. તો 1 ચમચી હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. જો તમારે લાલ મરચું એડ કરવું હોય તો તમે કરી શકો છો. અત્યારે મેં લાલ મરચું એડ નથી કર્યું. હવે બધું મિક્સ કરી અને મસાલાને સાતળી લઈશું. હવે તેમાં બટેકા એડ કરીશું. બટેકાને મેં 3 મોટા બટેકાને બાફી અને તૈયાર કરી લીધેલા હતા. હવે તેને આવી રીતે નાના ચોપ કરી લેવાના. તેને પણ એડ કરી લઈશું. સરસ એવું આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી કહેજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. હવે બધું મિક્સ થઈ જાય પછી તેમાં 1 ચમચી હળદર અને 1 લીંબુનો રસ એડ કરીશું. સૂકી ભાજી થોડી ખટમીઠી હોય તો જ ખૂબ સરસ એવી લાગે છે. એટલે તમારે લીંબુ અને ખાંડ બંને એડ કરવું જરૂરી છે. તો હવે ખાંડ અને લીંબુ નાખ્યા પછી બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને બધા જે મસાલા આપણે એડ કર્યા તે બટેકામાં આવી જાય એનો ટેસ્ટ ત્યાં સુધી તેને થોડા સાતળીશું અને પછી તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું. સાઈડમાં તેલ પણ છૂટું પડી જશે તો તમારે 2-3 મિનિટ રહેવા દેવાનું અને પછી આપણે ખોલીને જોઈશું તો તેલ પણ થોડું છૂટું પડી જાય છે. અને હવે લાસ્ટમાં આપણે ધાણા એડ કરી આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી ભાજી બનીને તૈયાર છે. તો રાજગરાનો શીરો પણ તૈયાર થઈ ગયો છે. સૂકી ભાજી પણ તૈયાર થઈ ગઈ છે. જો વ્રતમાં તમારે આ બંને ખાવું હોય તો પણ તૈયાર છે. પણ આજે આપણે બનાવવાની છે પૂરી થાળી. તો ભાજીને આપણે એક સાઈડ મૂકીશું. હવે આપણે બનાવવાનો છે મોરૈયો. તો મોરૈયો હેલ્ધી, લાઇટ અને પેટ માટે બહુ જ સારો એવો મોરૈયો તૈયાર કરીશું. તો એક પેન લઈ લઈશું અને તેમાં 1 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરીશું. જીરું થઈ જાય એટલે તેમાં આપણે લીમડો એડ કરીશું. હવે તેમાં મરચાંની પેસ્ટ એડ કરીશું. મરચાંની પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અત્યારે મેં 1 ચમચી એડ કરી લીધી છે. હવે મરચાંની પેસ્ટને સરસ એવી સાંતળી લઈશું. તે સંતળાઈ જાય પછી તેમાં સિંગદાણા એડ કરવાના છે. જે પણ રેસીપીમાં મેં સિંગદાણા એડ કર્યા છે તે બધા જ સિંગદાણાને પહેલાં શેકી લીધા હતા અને પછી તેમાં એડ કર્યા છે. તો ભાજીમાં પણ મેં શેકી અને પછી તેને અધકચરા ખાયણી દસ્તામાં ક્રશ કરીને એડ કર્યા છે. અને અત્યારે મોરૈયામાં મેં અડધા ભાગ કરી અને એડ કરેલા છે. હવે તેમાં આપણે હળદર એડ કરીશું અને 1 નંગ બટાકું બાફીને રાખેલું હતું તેને એડ કરીશું. હવે બધું સરસ એવું મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને પછી તેને આપણે 2 મિનિટ બટાકાને સાંતળવાના છે. તો તેને આપણે સાંતળી લઈશું.
હવે તેમાં મસાલા આપણે જે બાકી છે તે કરી લઈશું. તો તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. બધું જ મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને હવે આપણે તેમાં મોરૈયો એડ કરીશું. તો મોરૈયો મેં અડધો કલાક પહેલાં પલાળી અને રાખેલો હતો. તમે ડાયરેક્ટ એડ કરશો તો પણ મોરૈયો તો જલ્દી ચડી જ જાય છે, પણ મેં પલાળીને રાખેલો હતો. મોરૈયો એડ કરી અને મસાલા સાથે અને આપણા જે બટેકા નાખેલા છે તેના સાથે પહેલાં 1 મિનિટ સાંતળશું અને પછી તેમાં પાણી નાખી અને તેને ચડવા દઈશું. જો તમે છાશ નાખીને તેને ચડવા દો તો પણ તે ટેસ્ટમાં ખૂબ સરસ એવો લાગે છે. પણ જ્યારે તમે છાશ એડ કરો ત્યારે પહેલાં કન્ટિન્યુ હલાવવાનું અને તેને એમ જ થવા દેવાનું, અને પાણી નાખો તો તમારે તેને ઢાંકી અને થવા દેવાનું. તો અત્યારે મેં 2 કપ પાણી એડ કરેલું છે. જો તમારે એકદમ ઢીલો મોરૈયો જોતો હોય તો તમારે 3 કપ પાણી એડ કરી લેવાનું. હવે બધું મિક્સ કરી લઈશું. આ બને ત્યારે તમારે ચેક કરી લેવાનું મીઠું ને એવું. જો તમે ફરારમાં મીઠું ના ખાતા હોય તો તમારે સિંધવ મીઠું એડ કરવાનું. અત્યારે મેં બધામાં મીઠું એડ કરેલું છે. હવે આપણો મોરૈયો થવા આવવા લાગ્યો છે, તો 2 મિનિટ તેને હજી થવા દઈશું. તો હવે આપણો મોરૈયો બનીને તૈયાર થઈ ગયો છે. પહેલાં આપણે એકવાર જોઈ અને ચેક કરી લઈએ કે આપણો મોરૈયો ચડીને તૈયાર છે. તો આપણે દાણો તોડીએ તો એકદમ તૂટીને તૈયાર થઈ જાય છે. તો આપણો મોરૈયો પણ બનીને તૈયાર છે. હવે આપણે આગળની વાનગી બનાવીએ. હવે આપણે બનાવીશું રાજગરાની કઢી. વ્રતમાં ઘરની ટેસ્ટ આપે છે. તો 2 કપ છાશ લઈ લઈશું. અત્યારે મેં મીડિયમ એવી મોળી છાશ લીધેલી છે, ન વધારે ખાટી ન વધારે મોળી એવી 2 કપ છાશ લીધી છે. તેમાં આપણે રાજગરાનો એકદમ ઝીણો લોટ આવે છે તે એડ કર્યો છે. માર્કેટમાં તમે રાજગરાનો પૂરી માટેનો લોટ માગો તો તે માર્કેટમાં મળી જાય છે. અને જો તમારે ઘરનો જોઈતો હોય તો ઘરે થોડીવાર વધારે દળવો અને તેને તૈયાર કરી લેવો. સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈશું અને હવે બધું જ મિક્સ કરી લઈશું. તો બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ જ તપેલીને ગેસ પર લઈ લઈશું અને હવે કઢીને આપણે બનાવવાની તૈયારી કરીશું. તો હવે જે છાશ અને રાજગરાના લોટનું આપણે બેટર બનાવીને તૈયાર કર્યું છે તેને હવે કન્ટિન્યુ હલાવવાનું છે. તેને તમે એમ જ રહેવા દેશો તો છાશ ફાટી જશે અને આપણી કઢી સારી નહીં બને. કઢીને આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું. તો ધીરે ધીરે હવે તે થીક થવા લાગી છે. તો હવે તેમાં ગોળ એડ કરીશું. તમે ગોળની જગ્યાએ તેમાં ખાંડ પણ એડ કરી શકો છો, પણ કઢીમાં તો લગભગ આપણને ગોળ જ પસંદ આવે. તો તમારે નાના 2 ટુકડા ગોળના એડ કરવાના છે. તો હવે આપણી કઢી સરસ એવી ઉકળવા લાગી છે. તો આપણે તેનો વઘાર કરવાનો છે. જો તમારે પહેલાં વઘાર કરી અને આપણે જે રાજગરાના લોટ અને છાશનું બેટર બનાવ્યું તે તેમાં એડ કરવાનું, અને પહેલાં વઘાર કરવાનો અને પછી એ બેટર એડ કરી અને કન્ટિન્યુ હલાવીને કઢી તૈયાર કરવાની. પણ જો મેં તમને બતાવી એવી રીતે તમે તૈયાર કરશો તો તેનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે. હવે 2 ચમચી ઘી એડ કરીશું અને 1 ચમચી તેલ એડ કરીશું. જો તમારે એકલા ઘીમાં વઘાર કરવો હોય તો પણ સરસ લાગે અને એકલા તેલમાં વઘાર કરવો હોય તો પણ સરસ લાગે. તો હવે તેલ અને ઘી ગરમ થઈ ગયું છે. તો તેમાં જીરું એડ કરીશું, લીમડો અને 1 લાલ મરચું એડ કરીશું. તે બંને થઈ જાય પછી તેમાં 1 ચમચી મરચાંની પેસ્ટ એડ કરી અને સાંતળી લઈશું. હવે આ વઘારને આપણી કઢી બનીને તૈયાર છે તો તેમાં એડ કરીશું. તો આપણી કઢી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. વઘાર એડ કરી અને 2 થી 3 મિનિટ માટે કઢીને ઉકળવા દેવાની છે.
અત્યારે મેં થોડી કઢી પતલી બનાવી છે. જો તમારે જાડી બનાવવી હોય તો રાજગરાના લોટની હજી 1 ચમચી એડ કરી દેવાની. આ કઢી તો સિમ્પલ કઢી કરતાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકલી ખાવી હોય તો પણ સારી લાગે છે. ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું. અગાઉ આપણે મોરૈયો બનાવ્યો. મોરૈયો અને આ કઢી પણ વ્રતમાં તમે એકદમ લાઇટ ખાવું હોય તો પણ બનાવી શકો છો. તો હવે આપણે તેને સાઈડમાં મૂકીશું અને આપણે રાજગરા બટેકાની પૂરી બનાવીશું. તેના માટે આપણે લઈશું પૂરીનો લોટ, જે એકદમ ઝીણો આવે તે રાજગરાનો લોટ લઈ લઈશું. 1 કપ ભરીને લઈશું. હવે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. તેમાં 2 ચમચી તેલ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. સાથે તેમાં ધાણા એડ કરીશું. ધોઈ અને સાફ કરીને લઈ લેવા અને તેને એડ કરવાના છે. અને 1 નંગ મોટું બટેકાનો માવો લઈ લેવાનો છે. બટેકાના માવાને આપણે પહેલાં મેશ કરી દેવાનો અને પછી તેમાં એડ કરવાનો. હવે તેમાં થોડા આપણે મસાલા કરી લઈએ. તો તેના માટે તલ એડ કરીશું. હળદર એડ કરીશું. લાલ મરચું પાવડર, એક લીંબુનો રસ. હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું. આ બટેકાની પૂરી તો ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર ટ્રાય જરૂરથી કરજો. જો બધી જ વાનગીઓ લગભગ તમે બનાવતા હશો, પણ રાજગરાની આ પૂરી એકવાર ટ્રાય જરૂરથી કરજો. હવે તેમાં જરૂર પડે તેમ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે. રાજગરાની આ પૂરી લગભગ તમે કદાચ જોઈ પણ હશે, પણ નહીં પણ જોઈ હોય. અમારા ગુજરાતીઓના ઘરે તો લગભગ આ પૂરી વ્રતમાં બનતી જ હોય છે. તો હવે આ લોટને 5 મિનિટ ઢાંકીને આપણે મૂકી દેવાનો છે અને પછી તેમાંથી આપણે પૂરી બનાવવાની છે. તો હવે લોટ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે નાનો એવો લુવો લઈ લઈશું અને તેને હવે આપણી પૂરી બનાવીશું. પહેલાં આપણે થોડુંક હાથમાં તેલ લગાવી લઈશું અને પછી પૂરીને આપણે હાથેથી જ વણવાની છે. જેમ તમે વડા બનાવો એવી રીતે તમારે પૂરીને વણવાની છે. તો હવે આવી રીતે હાથથી ઘડી અને પૂરી બનાવીને તૈયાર કરવાની છે. તો વધારે જાડી પૂરી નહીં રાખવાની, નહીતર લોટ થોડો આપણે કાચા ખાતા હોય એવું લાગે. તો હવે આપણે બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે. તો ચાલો હવે તેને આપણે તળી લઈએ. તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો હવે થોડો પોષણ આપણે એમાં એડ કરીને જોઈ લઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે, જેવું નાખતાની સાથે જ આપણે ઉપર આવી જાય છે. તો ધીરે ધીરે આપણે એક એક પૂરીને એડ કરતા જઈશું. આ પૂરીને આપણે જારાથી તરત હલાવવાની નથી. જ્યારે બધી જ પૂરી એની જાતે ઉપર આવી જાય પછી તેને આપણે પલટાવવાની છે. પૂરીનો ટેસ્ટ ખાતાની સાથે તમે એકવાર બનાવશો તો જરૂરથી બનાવીને બીજી વાર ખાશો. તો જ્યારે પણ આ પૂરી બનાવો તમને કેવી લાગી તો કોમેન્ટ મિત્રો મને જરૂરથી કરજો કે અમને આ પૂરી ખરેખર ટેસ્ટમાં ખૂબ સરસ એવી લાગી. તો બધી પૂરી ઉપર આવી ગઈ છે. તો હવે તેને આપણે પલટાવી લઈશું અને ધીમા તાપે તળી અને ગોલ્ડન બ્રાઉન આપણે અને ઉપરથી એવી ક્રિસ્પી બનાવીને તૈયાર કરવાની છે. આ પૂરી અને ભાજી તમે સાથે ખાઓ તો પણ ટેસ્ટ ખૂબ સરસ એવો લાગે છે. તો એકવાર તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો હવે આપણી પૂરી ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને નીકાળી લઈશું અને આપણી જે બીજી બધી પૂરી છે તેને પણ આપણે તળીને તૈયાર કરી લઈશું. પૂરી દેખાવની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી પૂરી આપણી બનીને તૈયાર થઈ છે. આ પૂરીને તમે ચા સાથે પણ ખાઈ શકો છો. તો વ્રતમાં એમ થાય કે કંઈક અલગ ખાવું છે તો રાજગરા બટેકાની પૂરી બનાવો અને તેની સાથે ચા બનાવો અને તેનો ટેસ્ટ માણો. તો હવે આપણે લગભગ બધી જ વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે તેને સર્વ કરીએ.
તો રાજગરાનો શીરો તૈયાર થઈ ગયો છે ગરમ ગરમ. બટેકાની ભાજી સાથે મોરૈયો પણ તૈયાર થઈ ગયો છે. તેની સાથે આપણે હવે લઈશું કઢી. અને હવે આપણી પૂરી તો એકદમ ગરમ ગરમ તૈયાર છે. તો આપણી વ્રતની થાળી ખૂબ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે મેં સાબુદાણાના પાપડ પણ તળ્યા હતા, તેને પણ લઈ લીધા છે. તમને આ વ્રત સ્પેશિયલ રેસીપી કેવી લાગી તો તમે મને કોમેન્ટ જરૂરથી કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ઘરે પણ આવી વ્રત થાળી બનાવો અને મહાદેવને પ્રેમથી ભોગ ધરાવો. જય મહાદેવ, હર હર મહાદેવ. એન્જોય. થેન્ક યુ. રેસીપીમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.